તો અનેક મહત્વપૂર્ણ સમાચાર। ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાતની મુલાકાતે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે જ ગુજરાત આવી પહોંચ્યા હતા, ત્યારે સમગ્ર દિવસભર તેમના અલગ અલગ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે કલોલ ઇફકો પ્લાન્ટની 50મી ઉજવણીના કાર્યક્રમમાં પણ તેઓએ ભાગ લીધો હતો। ઇફકોના બ્રિજ અનુસંધાન કેન્દ્રનું પણ તેઓએ ખાતમુહૂર્ત કર્યું હતું। ઇફકોના બીજનું ખાતમુહૂર્ત તેઓએ કર્યું હતું। વિશ્લેષણોના આધાર પર તારણો અને તારણોના આધાર પર આવતા 50 વર્ષની સહકારી મૂવમેન્ટની દિશા નક્કી કરવાનું કામ આપણી આ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના તજજ્ઞો કરશે। અને એ જ રીતે 3 રાષ્ટ્રીય સ્તરની કોઓપરેટિવ બનાવી, એક ખેડૂતોની ઉપજ વિશ્વના બજારમાં જાય એટલા માટે રાષ્ટ્રીય એક્સપોર્ટ કોઓપરેટિવ લિમિટેડ કર્યું। બીજું, ઓર્ગેનિક પ્રોડક્ટના સર્ટિફિકેશન બ્રાન્ડિંગ સાથે સારા ભાવ મળે ખેડૂતોને, એના માટે નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ બનાવી। અને ત્રીજું, આધુનિક બીજ ખેડૂતને મળે। બીજની ખેતી 2 એકરનો ખેડૂત પણ કરી શકે અને આપણા જૂના હાઇબ્રિડ વગરના મીઠા બીજોનો સંગ્રહ, સંરક્ષણ અને સંવર્ધન થઈ શકે, એના માટે બીજ કોઓપરેટિવ બનાવવાનું કામ પણ આપણે રાષ્ટ્રીય સ્તર પર કર્યું। અને આજે ઇફકોએ જે બીજ અનુસંધાન કેન્દ્રની શરૂઆત કરી છે, ઇફકોનો રેકોર્ડ છે કે જે વસ્તુને ઇફકોએ હાથમાં લીધી એને લોજિકલ એન્ડ સુધી પહોંચાડવાનું કામ આપણું ઇફકો કરે છે। અને આ બીજ અનુસંધાન કેન્દ્ર પણ આપણી જમીનમાં ઉત્પાદકતા વધારશે, ઉત્પાદનને પોષણયુક્ત બનાવશે। શાહ ગુજરાતના પ્રવાસે છે। કલોલ ઇફકો પ્લાન્ટની 50મી ઉજવણીના કાર્યક્રમમાં તેઓ ભાગ લેવા માટે પહોંચ્યા હતા। ઇફકોના બીજ અનુસંધાન કેન્દ્રનું તેઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને પ્રસંગે તેઓએ સંબોધન પણ કર્યું હતું। કાર્યક્રમના ટોચના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા।